હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ 29 અને 30 જુલાઈના રોજ અને ઉત્તર અને મધ્ય ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારબાદ 2 દિવસના વિરામ પછી ફરી એક વખત 3 થી 10 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ પડ્યો હતો। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે। પરિણામે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પાસે સિસ્ટમ સક્રિય થશે। બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશને લઈ ગુજરાતમાં પહોંચશે, જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે। પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના ભાગોમાં ભારે વરસાદ શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ડીસામાં પણ ભારે વરસાદની શક્યતા છે તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ તથા ભરૂચ ભારે વરસાદ તો નવસારી, વલસાડ, ડાંગ, તાપી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।